સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા 5 કિલોમીટરની મેરેથોન દોડ યોજવામાં આવી હતી, જેમાં 1500 જેટલા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા, જેમાંથી 900 યુવાનો તેમજ પોલીસ પરિવારે દોડમાં ભાગ લીધો હતો। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી। આજે 25 તારીખના રોજ સાબરકાંઠા પોલીસ દ્વારા રન ફોર ટ્રાફિક અવેરનેસ, સે નો ટુ ડ્રગ અને રન ફોર લાઈફની થીમના આધારે એક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1500 જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને 900 જેટલા લોકોએ ભાગ લીધો હતો। 5 કિલોમીટરની આ મેરેથોન રનમાં હિંમતનગરના જે લોકો છે એને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને અમારા પોલીસ પરિવારે પણ એમાં ઉત્સાહથી ભાગ લીધો હતો। અમે આજનો જે થીમ છે એના આધારે જે ડ્રગ્સની માટેની અવેરનેસ છે એ ક્રિએટ કરવા માંગીએ છીએ। ટ્રાફિક માટેની જે અવેરનેસ છે એ પણ લોકોમાં ક્રિએટ કરવા માંગીએ છીએ અને હેલ્થ માટે રનિંગ, જે પણ પ્રકારની એક્ટિવિટી છે, શારીરિક પ્રવૃત્તિ બધી એના લોકોમાં અવેરનેસ આવે એની માટેનું આજનું આ મેરેથોનનું આયોજન કરવામાં આવેલ હતું। શું કહેશો આજની ઇવેન્ટમાં કેવું લાગ્યું મેરેથોન દોડવાનું? આજના ઇવેન્ટમાં ઘણું ખૂબ સરસ આયોજન હતું અને સવારથી ઘણા બધા માણસો અહીંયા આવીને વોર્મઅપ અને બધું વોર્મઅપ કરીને રનિંગ માટે બધા ફિટ તૈયાર થઈ ગયા અને જ્યાંથી આ બધું આયોજન સારું હતું ત્યાંથી બધા સારી રીતે રનિંગ પૂર્ણ કરી અને તેથી જે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવે એને સારું ઇનામ, ફર્સ્ટ નંબર પર સાયકલ અને બીજો અને ત્રીજા નંબર ઉપર બેગ આપ્યું ઇનામમાં, જેથી અમને અને રનિંગ કરવાની અને બધું રનિંગ કરવામાં મજા આવી અને સારું આયોજન હતું। શું નામ આપનું? ખરડી રાહુલ કુમાર કાજીભાઈ, ગામ ઇટાવળિયા। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।